ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર મિત્રો, મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં ગઈકાલે 11 ઓગસ્ટ ભયાનક અકસ્માત થયો છે। અહીં એક પૂર ઝડપે દોડી રહેલા પિકઅપ વાને 7થી 8 વાહનોને ફંગોળી નાખ્યા છે, જેમાં 7 લોકોના ઘટના સ્થળે જ મોત અને 35થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે। અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટના સ્થળે બૂમાબૂમ મચી ગઈ હતી, જો કે મૃત્યુઆંક વધી શકે એમ છે। મળતી વિગતો મુજબ પુણે જિલ્લાના ખેડ તાલુકાના કુંડેશ્વરમાં સિકરાપુર ચાકણ રોડ પર કરાંદી ગામ પાસે પૂરપાટ દોડી રહેલા પિકઅપ વાને આ અકસ્માત સર્જ્યો હતો। પિકઅપ વાને 7થી 8 વાહનોને ફંગોળ્યા હતા। રિપોર્ટ મુજબ મૃતકો અને ઇજાગ્રસ્ત શ્રદ્ધાળુઓ મંદિરે દર્શન કરવા માટે પ્રવાસ કરી રહ્યા હતા। અધિકારીઓની આશંકા છે કે મૃતકોની સંખ્યા વધી શકે છે। ઘટનાની જાણ થતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે। મહારાષ્ટ્રના પુણેમાં થયેલા અકસ્માતમાં થયેલા જાનહાનિથી દુઃખ થયું છે। આ દુર્ઘટનામાં પોતાના પ્રિયજનોને ગુમાવનારાઓ પ્રત્યે સંવેદના, ઘાયલો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના। દરેક મૃતકના પરિવારને 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે, જ્યારે ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે। બસ આજ માટે આટલું જ, અને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।